ન્યાની મૂર્તિ આપણા ચોરાના ભગવાન છે. આપણા ચોરાના નહીં તો પછી આ ભગવાન તો કોટડા રાંગણીના. કઈ વાંધો નહીં. જય ભગવાન જય પ્રભુ. એની ઈચ્છા આવી છે ભાઈ તઈ થાય નકર કોણ તમને કે. રામ લક્ષ્મણ ને રામ લક્ષ્મણ જાનકી કાનુડો અને રૂકમણી. આ કાનુડો નાના રૂકમણી. આ રૂકમણી. હા રૂકમણીઓ કે રૂકમણી. રૂકમણી. હા તો ઠીક. કયું ભગવાન ધામ તો સારું જ છે અને એનો પાછો ભોગ દેવો પડે આપણે. બીજું કાંઈ નહીં. ના બીજું ન કાંઈ થાય તો કાંઈ નહીં પણ બે ટાણા દીવાબત્તી અગરબત્તી અને ફૂલ ચડાવવા એમ એટલું તો કરવું જ. મંદિર વાળું હા ભગવાન પધાર્યા ભલા પધાર્યા. આપણે કીધે બધા ભગવાન આવ્યા જ છે. જો મકરણભાઈ ના માતાજી આપણે ઘીરે આવ્યા એટલે આપણે સેવા માન હશે નસીબમાં. એટલે બધા આપણે આગળ અગાઉ કે છે કાલો અમે આવીશ તમે કરે. પ્રભુ તો હાજર નડવા રાખજો સેવા કરવા વાળાને. એ મારા પ્રભુ રામ. બીજું તો ઠીક. ભલે પધાર્યા. એ મારા રામ. લક્ષ્મણનો એક કાન ઓલો થઈ ગયો. ધીમે ધીમે હાલો. જમનાવડ જવું છે તમારે? હે જમનાવડ એમ નહીં હાજા થઈ જાવ તો જવાય. એમાં કઈ હવે કઈ બીજી તકલીફ નથી કઈ તમને? બસ ઉધરસ મટી જાય એટલે શક્તિ નથી જરાય. શક્તિની કાંઈ જરૂર નથી. પંખો ચાલુ કરી પાણી પીવું છે મારે. તરસ બહુ લાગે. અરે તો પાણી પી લેવાનું. આમ ના પડી જવાનું. કઈ કેવું પાણી પીવું પહેલાં દવામાં બહુ મારા કાલનું નીકળ્યું એટલે બે ત્રણ સાલ વાઇટ કો હું અડધો વાઇટ કો ઈ જતો લેવલ હું જોઈતું ખાડલામાં આ બાજુ લાવો થોડી ગયો
તો સારું હે ને કાલનું તો સારું જાય થઈ જાય એ તો હજી કાંઈ ઉતાવળ નથી આપણે આ તો થોડું ઉપાય છે એ તો વાત આ સમય થમશે ત્યાર પછી નોરતા આવશે ત્યાર પછી દિવાળી આવશે ચોમાસામાં ન જતા હોય અત્યારે લાકડા પલળી ગયા હોય બધા હે અત્યારે જાતા ને અત્યારે લાકડા પલળી ગયા હોય બધા વરસાદ આવે લાકડા પલળી ગયા હોય ને એટલે હું આવતા ઉનાળે રાખજો લાકડા ક્યાં ગોતું આમાં તો ઓસીકુ લઈ આવી દઉં ઓસીકુ હાવણ આપું થોડું પાડી નાખો તો પાવડો દાંતડી લઈ આવી દઉં સરખું રાખો પતી ગયું ભાઈ અરે હજી વાર છે ખાઈ લઈ છે તન પછી ઉઠી જાય છે હજી હરિઓમના લગ્નમાં નથી જવાનું તમારે હરિઓમના લગ્નમાં કે જાજી વાર નથી 3 જ મહિના હે હે અડધું તો પાણી લીધું સારી હું અડધું હજી તો હકાઈ કરી ખાલી લગ્ન તો બાકી હે 3 મહિના જ છે 3 મહિના તો રહો ને ભગવાન એમ થોડું હાલે દાદાને જેમ તમે કીધું તો દિવાળી નો બગાડતા છોકરાઓની એમ અમે તમને કહી ને લગન બગન કરીને જાયજો ટીનાભાઈ બાકી છે એના ભાઈને બનાવવાનો અડધો ગઈ તો કર્યું મેં નહીં એની માને તતડાવી નાખવી હવે હે એની માને તતડાવવાની જરૂર છે કોઈ બોલા નહીં સાચી વાત છે એના છોકરાને પાણી નાના ને પરણાવી દીધા મોટા ને રાખી દીધો હા આપણે એના લગ્નમાં જાવું છે કા હે એના લગ્ન થાય જાવું છે ને હા તો ગોટ હવે જો લગન શ્વાસ ચડે છે હું જા તમારે ન્યા ક્યાં હવે પણ આગળ જવું હોય આપણે ઓરું ગોતશું એનું બહુ આગા નહીં જાય બનાવવાનું એમાં તમારે પાછળ શું બનાવવાનું મમરા લાડવા કે તલના હે આપણે બીજું કાંઈ કરવું નથી
મમરાના લાડવા બનાવવા. હાય જો બાકી બધું ઠીક કા એટલે દિવસે શું બનાવવાનું? ગોળા બટેટા ને ખાવે છે દાદા ગોળા બટેટા સેન્ડવિચ મેંગી એક દી મેંગી નો પ્રોગ્રામ રાખશું ને તો વાંધો નહીં એક દી કે એ નહીં વઘારેલા ભાતનો ટેસ્ટ આવે મેગીનો બીજું કાંઈ નહીં ખાવાની તો એટલી ખુશ પડે કાંઈ ખાઈ નહીં જાજી તો છોકરાને યારે લોલે લોલ હાલ પતી જાય કે આપણે જાવું હોય કેવા કેમ હોય બાપ ગાજર નો થામ ખાય કે ગટકો કરી એકદમ કડક મને નથી સાંભળતું બાને દાંત ડુંગળી ખાય એમ બસ. હું નાની હતી આપણે કરણબરામાં આવતા જતા હેતુના મેં બાને કોઈ દી દાંત વાળા દેખાડી નથી એટલે અમે 46 રેવા દે તો પોચો છે તો કે પોચો લાગે પાછું લીંબુ શરબત ઈ પગનો વાંધો ભાવે નથી. લીંબુ શરબત પગ તો ઓલો હુકાઈ ગયો કા ભાવે કેવું કીધું નથી મને નથી અડવા દેતું એવા છે ને બ્લડ ઓછું પહોંચે છે ને એટલે હવે દુખે છે કે નડવાનું હું ને ભાભી ખાલી આમ કરતા હતા ને માખણ મેં કીધું એનાથી ને એને સારું લાગે ને છે તો એ ભાભીને કે તું નહીં કે તું દુખાડસ એટલે મારાથી નહીં મને નતું ખબર આમ આપણને એમ થાય દબાવી એને કળતર થતું હોય દુઃખ તો ક્યાંય નથી એ પગ સિવાય મેં કીધું માથું દુખે બા હાથ પગ દુખે ક્યાંય નહીં કે મેં કીધું આ પગ દુખે છે કે ના એને દુખતો આ ભાર્ગવ કઈ આપણે કઈ નતું એના ગઈડી તો આવું છે હા બસ એમ તેવડ જ નથી તારી તો તેવડ જ નથી 92 વર્ષ કેટલા ભૂખ છે કોઈ નો કોઈ નહીં કોઈ કરતા કોઈ નહીં બધું બ્લેન્ડર કરી દઈશ તો તાર મમ્મી પૂછે કેટલું 3 ઓમ કાઈ રોગ નહીં જો કફાઈ એવો નથી બરાબર આ હે ને બાપ પેલા તો આ ઉમરા હોય ડબકી જેવા થઈ ગયા હતા આ બધા છેડ ટીટોડા તમારી આવી જાય મારે આ જો આવી નસું તમારે આમ બધા આમ જો સે જે કામ આવી ને એક મિનિટ આ બેનો હાથ બાજુમાં રાખો તો વસ્તી નો પણ મારે જો સે તાવ જેવું થાય ને એક દી મને ઓલું થાય ત્યાં કાંઈ આ નસું મારી દેખાવા જ મને લીલી ત્યાં મારી બાજુમાં ઉઠતા હોય ને બાજુ કરાવટે માથું નહીં કોઈ ભાવ આખી જિંદગી હોય એને એ આપણે અને એને અનુકૂળ જ ન આવે એમ કે વાળા ઢોળાવે છે શું થાય બા હે બા શું થાય બસ બાને નખ તો વધી ગયા બટકું કરીને ખવડાવો ઓલી બાજુ ઉભો રહે આમ 3 મિનિટ છે ઊંચા બે તક લઈ એ સામેની સાઈડ ઉભો રહે એમ ભાઈ પા હા એમ બસ દે હા એમ હાલે બટકું કરીને ખવડાવજો ચાલ દબાવે ઓછું કરી નાખે બેટા દબાવી દે કરી હા એમ ખવડાવજો અડધી કલાકનો સ્ટોપ થઈ ગયો મામા દે
છે મગ લેતી આવું આરવાર એક ચમચી ખાય તો ખવડાવી દે. મગ લેતી પછી તો માન થાય ગળે ઉતરે ને એમાં વારો વારો કુદે એટલું ન હોય બસ સેજ તો દેવાય આમાં તો છોટું રે ગળામાં ખાતર એટલું દઈ દે ખાતર આપો નો બા એટલે શક્તિ રહ્યા લે ખવડાય ના ઘોડે દાંત નું ખવડાવ હજી આપણે ઓલી સાઈડ લાગી બા હું થાય બધું એટલું દઈ દે તારા હાથમાં છે કાઈ નહીં બા હમણાં તમારે જો ટનાટન લઈ ગયા ને દઈ દે આ બા આલ્યો બાર રાખી દે બ્લેન્ડર જ મારતો એટલે ખાલી મગ તો લેડીઝ ને કીધું તો મને કે યુઝ ટાઈપ સિવાય બા હે ને હવે ઈ બતાવી જ ન હોકે એને હે ને બધું ખોલ બંધ કરું કામ કરે મામા ઓલું બને ને તો ડીએનએસ કે ડી5 એ જે બોટલ આવે ને ગ્લુકોઝ ની જે આપણે ચડાવીને એનું પાણી સીધું ડાયરેક્ટ જ આપવાનું. તો એ આ ઓલા લેવા ઇલેક્ટ્રોન અને ગ્લુકોન ડી ઇલેક્ટ્રોન પાવડર છે ને એના કરતા ઓલું કારણ કે ઓલું છે ને આખે સ્ટર્ટેડ થયેલું હોય એટલે સીધે સીધું બ્લડમાં પડે બાપા બધું ને અને શ્વાસ ચડે છે ને રિકમેન્ડેશન કરતો હોય ને બરોબર જ કરતો હોય બાને આથી વધારે કઈ ઠંડુ પડે એમ નથી કારણ કે ઇલેક્ટ્રોલાઇટ પાવડર છે ને એની અંદર જે ઘન તત્વો હોય ને ઈ એથી થોડાક બહાર આવે અને ઓલું તો સીધે સીધું બ્લડમાં ભળી જાય. બસ 2 ચમચી શક્તિ વધી ગઈ છે આપણે જમી લઈ પછી આપણે બેન ને કઈક આપવાનું તમે કહેતા હતા ને હે કાઢ નાખવું છે કાઢવું છે મારે કાઢ નાખ હે તમારે હું લેવું છે કે હાડી લઈ આવું હું લઈ આવું એ બોલો બોલવા દે હું બોલે મોઢામાં કાઢી નાખ પેલા લાવો કાઢવું છે મોઢામાંથી કાઢ નાખો પોતું કાઢ હા બસ આમાં દઈ દે કાઢ નાખ હા અરે નીકળી બોલો શું કરવું છે હવે આજે હવે તો પકડાઈ જાય થાકી જાય. જો મારે હાલ્યો હાથમાં તો લ્યો આમ માથે હાથ નથી રાખવો આપણે આ બસ હવે આપી દો બેનને બે હાથે પકડીને મેં નથી પકડી હો હા તો કયો અમે બા પગની અદલા બદલી કરવાના છે કાં બા લઈ લઈએ ને હાથમાં લઈ લઈએ વજન લઈ જાય બહાર પગની અદલા બદલી કરવી છે ને એમાડી જો ઈ પગ તો ઈડ જ માર આ ઈ હાથ અડાડીને તો એને કરંટ લાગે થઈ ગઈ છે એની સ્કિન કરંટ જ લાગે એને સેન્સિટિવ થઈ ગયું છે એકદમ નીચેથી નાખો સ્કિનમાં અંદરથી બ્લડમાં બોલો સોજો હાલો આપણી ઓઢણી પાણી પીવું છે જી હાલો કોના હાથનું પીવું જ હે વાડી એ માં ખબર છે ને? કોના હાથનું પીવું છે શું કરે કોણ પાઈ પાણી હે કોણ કોણ છે એ તો કયો મને અત્યારે અહીં છે કોણ કોણ તો એમ ભાઈ પાણી દે
હમણાં ગ્લુકોઝનો બાટલો હો આખો ચડી ગયો. પીવું એક ને બસ લઈ લે, બસ 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 પૂરું. થાકી જાય પાણી હા. પાણી કોઈ વસ્તુ મોંમાં રાખી દઈએ આપણે જમાડતા હોય ને તો ગળતા નથી. પછી કેવું પડે બા થોડું ગળી જાવ તો બીજું આપું તો લિક્વિડ જ આપું છું હું તો. હાલો આ દવા પેલા આટલી પીજો દવા. ધીમે ધીમે, હાવ ધીમે ધીમે. કડવી દવા થોડી ધીમે ધીમે કોને કહેવાય? એક એક ઘૂંટડો જરા જ લેવાનો. હાવ જરા હાવ નાનો ઘૂંટડો, બસ થોડોક જ લેવાનો. હાવ હમણાં તમારા પગનો કાલ તે દિવસે મેં કાલે સાંજે દીધી હતી, કેવો તમે કીધું કે હવે આજ પગ ઓછો દુખે. દવા પીઓ અને કંઈક ખાવ તો ઓછું થાય ને. ઉતારી જાઓ પેલા ગળે, એ ગળામાં ઉતારી જાઓ. હા એમ બસ. હજી એક ઘૂંટડો. હે આ દવા પી જાવ તો તમારો પગ મટી જાય તો ઊભા થઈ જાવ. કાલ બહુ દુખે પગ. તો પછી આ દવા પીધા વિના ક્યાંથી મટવાનો? હાલો હું તમને દવા આપું એટલે તમારે પી જ જવાની. નાખી દો મોઢામાં નાખી દો. હાલો પી જાઓ. જવા દો ને. હાલો હવે એક નાની ઘૂંટડી રહી, એટલું ઉતારી જાઓ પેલા. બસ ઉતારવામાં તકલીફ પડે છે તમને? ગળે ઉતારવામાં હે શું તકલીફ પડે છે? ગળામાં દુખે છે? ગળામાં દુખે છે તો પછી આટલું પીવામાં શું વાંધો? હાલો નાખી દો મોઢામાં જરા. હાલો રેડી, બસ પૂરું. હવે કાંઈ નથી કરવું. આ જાઓ જાડો વાટકો લાય રૂમાલ. બસ હાલો બસ હાલો. ડાબો પગ દુખે. ડાબો પગ દુખે. જમણો લોહી કાળું થઈ ગયું છે. આ પગ દુખે ને? આજે ઓલો પગ હોજી ગયો છે. ઘૂંટી આજ યુરિનની તકલીફ દેખાડી છે. અહીંયા ના આમાંથી નામાં ચડાવી દઉં લોહી? ચડાવવું છે હે? ચંદાબેનને ફોન કરી દીધો કે હવા ચક્કર મારી છે. કાલ પાન બેનને દેવું ને અમારે છે દવડાવી દેજો. તમે કહો છો ને મને અત્યારે થોડુંક લાગે છે. આમ જ પકડશે હવે. આમ જો આજ આ પગ સુઈ જશે, આ પગ ફૂંકાણો. આંખની ઓલીમાં વાંધો નથી. હાથ દુખે? હાથ નથી દુખતો? ક્યાં કેટલું દુખે તમને ઈ કયો પેલા? શું દુખે છે? આંગળીનું ટેરવું દુખે. હે શું દુખે છે? શું થાય છે માડી? એ બા શું થાય છે? પગ દુખે છે. ઠીક, બીજું કઈ દુખતું નથી ને? માથું દુખે છે? માથું દુખે છે નહીં? હાથ છાતીમાં દુખે છે? છાતીમાં જરાય હે ગભરામણ થાય છે હે? માર ભાગનું શું કરશું આપણે? શું જમવું છે અત્યારે? હે જમવું છે? શું જમવું છે? કયો એ બનાવી હાલો. હે શું ખાવું છે? જમવાનું હે ઈચ્છા નથી થતી. ઈચ્છા નથી થતી પણ પેટમાં તો નાખવું જોઈએ ને. આપણે દવા ખાતા હોય એટલે પેટમાં નાખવું પડે ને કઈ તાકાત હાટું થઈને. શીરો બનાવું? શીરો હેમાડી શીરો ખાવો છે હે? શીરો ખાવો છે? મેથીના ભજીયા ખાવા છે?
પાણી પીવું જ પાણી. ચોખ્ખું પાણી આ જો આ ગ્લાસમાં. બહુ દુખે. બહુ દુખે બહુ. હા પણ તો ઉપર એટલે ઊંચા ઉપર પાણી ચડી પી લો પહેલા પછી ઉડાવી દો. ઊંચા ખેંચી લ્યો પેલા બિહાડવા છે. હાલો ચોખ્ખું પાણી પી લો, મોઢું ચોખ્ખું થઈ જાય. બરાબર હાલ લઈ લે. લગભગ હાવ કાળો હાવ કાળો પડી ગયો. આ પગ તો હાવ કાળો પડી ગયો. ભાઈ તમે એક બે વખત પગ ઊંચું કરી જોયું ને મને કે હું કરો હે હા હું ઓશિકાન જીવ લઈશ. તમે ખાલી એને બે ઓલા બગલેથી પકડીને પાછા લ્યો. ના એ વધારે ઊંચો થાય. પલોઠી વળશે ના નો તમે એમ કરો માં ખોટું. હે કરી કરી ઘડીક એમ એનો શ્વાસ ચડે છે રેવા દે. બસ એની રીતે બસ બસ આ ગુડ આના જેવું એકઈ નતું. બસ એની આંખ ઉપર ફોકસ કરવા દો. આંખ ઉપર કવિતા હું કેમ બા માર મોઢું દેખાય છે બા હે હું ક્યાં છું? હું કોણ બોલું છું એ તો ખબર છે ને હે ગળે મૂકી દઈશ. જો હજી દીવો ચાલુ જ છે. હા હા બોલ બોલ. ઓટોમેટિક ચાલુ થઈ ગયો લાગે. કોને તો કાપી નાખો. હરિઓમ લાગી ગયો હોય એટલે મેન કઈ ખીજાઈને જ કીધું આમ સમજાવીને જ કીધું. હરિઓમ મેં કીધું બા એ બા આ બાજુ જોવો. આ બાજુ જોવો. આ બાજુ બોલાવે આ બાજુ આ બાજુ. કોણ બોલાવે છે માડી હે તમને કોણ બોલાવે છે? સુઈ જાઉં છું. હમ. એમ નહીં એમનો હાવ થઈ નહીં શકે. થાય કઈડથી ને તાણ પડે સાહેબ. હાઈટ ઓછી હોય અને હા, બસ ઈ વધારે એની આ ખંભાઈ ના અડે નહીં. ગોદડું નાખો તો અડે. લ્યો ગોદડું નાખો એમનો. ઉભા રહ્યો હું લઉં. હાલો હવે જોવો જી માથું અડાડી લેવાનું. બસ 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 ટેકોરીએ. હમ બહુ હું જમવું છે એ તો કયો. કોને બોલાવવું? બોલાવવા કોઈને? હે ડોક્ટર ને બોલાવવા? હે હે હેમુને બોલાવું? હેમુને હે હેમુને બોલાવું? હે બોલાવું હેમુને? હે તમે કયો તો એમ નહીં આમ સરખું જોરથી કયો. હા બોલાવું ને? ફોન કરું ને? હા ચંદાને બોલાવું? હે હે બોલાવું?
કહું એને અત્યારે આવે કે સવારે? અત્યારે રાત પડી ગઈ છે, અત્યારે આવે કે સવારે આવે? હે એમ નહીં, કયો એમ કરું, બોલો. અટાણે આવે કે સવારે? એક સોલ્યુશન હું કહું. બોલો. હે શું કરે? તમે બોલો એમ કરું, બોલો. બેનને અત્યારે તેડાવીએ કે સવારે? હે હે હા એમ નહીં, મોઢેથી બોલો. હે અત્યારે બોલાવું? હે એક કામ કરાય, વિમલને કહેવાય એમ કે ફુવા ફઈબાને અને તાર મમ્મી પપ્પા તો હજી હમણાં જ ગયા છે, કંઈ એમ કંઈ છે નહીં, પણ તમે છોકરાઓ અને ફુવા ફઈબાને નેમેન્દ્ર લઈને નવી ગાડી લઈને ચક્કર મારી ખાલી. નહીં એટલે એ તમે વેમ છે હો તમારો. મને નથી લાગતું. હે તે યાદ કરે છે ને ત્રણેય યાદ જોઈએ. હા એમો ક્યાં છો? એ તારી અનુકૂળતા તું ઘરે જા ને, પછી તાર પપ્પા ને મમ્મી ને કઈ એટલે ત્યાં ઘરે આવવાનું. ઓલો વિમલો ની અત્યારે ચક્કર મારવા આવવાના છે, તો એક ચક્કર મારી જાઓ 15-20 મિનિટ માટે. એમ થાય બને તો. હા હું તાર પપ્પાને ફોન કરું છું, પ્રવીણને ફોન કરું. હા હા નકર પછી તો ઓલા વિમલો ની તું આવજે એકલો હાથે, બરોબર? એટલે બાની તબિયત એટલે આમ તો ગિરીશભાઈ ને ભાભી અત્યાર સુધી અહીં હતા, એ અત્યારે ગયા સાંજે. અને ઓલા છોકરાઓ ની બધા વિમલો ની બધા અત્યારે મેં કીધું છે, મેં કીધું અત્યારે એક ચક્કર મારજો તમે. બાને નથી સારું એટલા માટે, બરોબર? હા ઘેરે જઈને તું તારે, અને તો પછી છે ને એટલે તું તારે ગિરીશ મામા ઘરે જાય છે, એટલે ઈવડાય છોકરાઓ મોટી ગાડી લઈને આવવાના છે, અને ત્રણેય આવો તો ત્રણેય જેવી અનુકૂળતા. હા હા પ્રવીણભાઈને તમે ફોન કરો, બરાબર છે ને? મારી તું મારી આમરું કાઢીશ. હું જાઉં ને થોડીક વાર બેહો, થોડીક વાર સત્સંગ કરો મારી યાર. કાંઈ ડાયટું બાયટું હોય તો મારી માન કહી દો. એમાં રેવાનું જો માન થાય. હરિયમની વહુ લાવવી છે આપણે, હો ને? એને તેડાવું, રીધિને તેડાવું, બધામાં ન પડાય. હે હરિયમને રીધિને તેડાવવા છે. મહાદેવ હર, મહાદેવ હર. હવે જાણે બાને જરાક વધારે તબિયત નરમ હતી, એટલે ગિરીશભાઈ ની કાલે તો અહીં હતા, પણ સાંજે પછી અત્યારે સારું હતું તો ગયા, બરોબર, ગોંડલ. અને અત્યારે ઓલા વિમલો ને એ બધા મોટી ગાડી લઈને આવવાના છે. જો અનુકૂળતા હોય ને તો તમે ચંદા અથવા હેમુ કે અને ત્રણેય અનુકૂળતા હોય તો ત્રણેય ખાલી ભલે ને 15-20 મિનિટ માટે ચક્કર મારી દેજો ને. હા 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 જય ભગવાન, જય ભગવાન. હા એટલે બાને છે ને અત્યારે તો પ્રમાણમાં સારું છે. ગિરીશભાઈ ને ભાભી અહીં હતા સવારના કાલના, તો એ તો અત્યારે સાંજે ગયા, પણ વિમલો અને છોકરાઓની બધા અત્યારે આવવાના છે. એટલે મેં હેમુને ફોન કર્યો તો હેમુ મંદિરે ગયો છે, એટલે મેં કીધું તમને કરું. હા એટલે એ છે ને છોકરાઓ આવવાના 15-20 મિનિટ માટે. તમારી અનુકૂળતા હોય ને તો તમે બેસી જઈજો એમાં. હા ભલે. એટલે એમ ઘરે આવે ને પછી વિચાર કરજો. અને તો એ છોકરાઓ હજી અડધી કલાક પછી આવવાના છે 15-20 મિનિટ માટે, તો એમ જરા મોઢું દેખાડી જાવ બાને એમ. હા હવે વિમલાને કહી દો, કીધું વિમલા આવે છે એમ કહી દો.
એ હજી વિચાર કરશે. કોણ કોણે કીધું વિચાર કર્યું? એને એમ કીધું વિચાર કરીએ. એ કે અમુક મંદિરે ગયો હોય ને એમ આવે ને પછી એમ નક્કી કરી વિચાર કરશું એમ કે તમારે પછી બોલવું પડે. બોલો મામીને લઈ લાગે હા ચાલે એને દીકરી માથે બેઠી છે, દીકરા માથે છે. તમે આમ આવતા રહ્યો એ માથે નહીં, માથે નહીં. તમે આમ અમારા ચટુ પડ્યું 1 મિનિટનું 1 જ મિનિટનું પૂછી જવા દે. જમવા બેઠા ચંદા અને નીરુભાઈ બેઠા હતા, હું નીરુભાઈ બધે અમે 3 જણા જમવા બેઠા. 1 જ વસ્તુ મળ્યું હતી ત્યાં નીરુભાઈ કે આવી જાઓ પપ્પા, આવી જાઓ નીરુ કાકા. જેટલું 1 સેકન્ડ નું પાડી દીધું અમને. પછી ક્યાં વાત છે એમાં? એટલે ઈ કાંઈ એવું ન હોય. એમાં ઓલું ગંગાજળ નાખ કે વાત તમે ઓલી માનસરોવરની બોટ હા ઈ બસ હા બસ રોવાનું હોય જ બેટા, રોવાનું બસ 1 મિનિટ નીચે મૂકી દેજો ભાઈ. લઈ લો. નહીં તું તો હા ભાઈ તો તમે પહોંચી જાઓ ને આપા પહોંચી જાઓ તું આ બાજુ બસ આઈ લાવો. જો 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 ફૂલ મોટી છે. આપણું શૂટિંગ જ થઈ ગયું ને માથા ઉપરથી હાથ હેઠો લે. એ સંકલ્પ જ કરતા હતા બરોબર. પ્રસન્ન હે વિદાય તો આપવી જ પડે ને દીકરા, એમાં છૂટકો જ નહીં લે. એમાં તો બસ જો હમણાં અડધી કલાકમાં તો પૂરું, અડધી કલાકે હવે નહીં થાય.
ક્યાં પહોંચ્યા તમે? શું કઈ રીતે છો અત્યારે? ક્યાં છો? હે ઉદા હે બરોબર. હા કાંઈ વાંધો નહીં. જ્યાં પહોંચ્યા ને તો કોઈ ઉતાવળ નહીં કરવાની. પછી ક્યાં વાત રહી? અને મનમાં જરાય ઓલું નહીં રાખવાનું. આપણે આનંદ જ કર્યો છે અને આનંદ કરવાનો છે. હવે જો અત્યારે આ બધા બેઠા છે ને એનું શૂટિંગ જ કરવું છે. મારા હાથમાં કેમેરા છે. જો પછી દેખાડીશ તને, તું આવીશ. અને ભગવાનની દયા કેટલી. અમને તેમ હતું વરસાદ આવશે ને તો રાત રોકવા પડશે. પણ તડકો નીકળો અને સરસ વાતાવરણ. દાદાની બાજુમાં જ એમનું કરી દીધું. બોલ નહીં રોવાનું ઉદા જરાય. આપણે આખા